दर्शक मित्रों हूँ છું પરમાર અનિશા તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારૈયા સાથે। ભાવનગર શહેરના જશોનાથ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા આતિશબાજી કરાઈ। વિદ્યાર્થીઓના જંતર મંતર પર પ્રોટેસ્ટ બાદ આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આપ્યું રાજીનામું। કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ કોંગ્રેસ દ્વારા ઉજવણી કરાઈ। જશોનાથ સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા આતિશબાજી કરી યુવાનોની જીતની ઉજવણી કરી। જોકે ઉજવણી કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેન કરાયા। બાદમાં સમજાવટ પછી મામલો થાળે પડ્યો અને પોલીસ દ્વારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને છૂટા કરી દેવાયા। વિક્ટરી અને વિક્ટરી આ છેલ્લા 12 વર્ષથી દેશની અંદર તાનાશાહ સરકારનું શાસન હતી। આ દેશના યુવાનોની તાકાત જોઈ લ્યો। કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીની તાકાત જોઈ લ્યો કે જે આ યુવાનોની લડાઈ એને સહકાર આપ્યો અને અત્યારે પરિણામ આવ્યું કે દેશમાં પ્રથમ વખત આ હિટલરશાહી સરકારમાં એમના જ મિનિસ્ટરે રાજીનામું આપવું પડ્યું। એના જ સંદર્ભમાં આજ રોજ ભાવનગર શહેર તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા જશોનાથ સર્કલ બાબા આંબેડકર સાહેબની મૂર્તિ પાસે અમે અત્યારે આતશબાજીનો કાર્યક્રમ કર્યો છે। એ આતશબાજીનો કાર્યક્રમ પણ આ સરકારને મંજૂર ન હોય એમ અમારા કાર્યકરોની ધરપકડ કરવાની ખોટી વ્યવસ્થા ઊભી કરે છે। પણ અમે ઝૂકવાના નથી અને દેશનો યુવાન પણ ઝૂકવાનો નથી। અમારી લડાઈ હજુ ચાલુ રહેશે। અમારી લડાઈ હવે જ્યાં સુધી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારે લડાઈ લડવાની છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।